પહેલગામની ઘટનાને લઈ લોકોનો આક્રોશ હજી થંભે તેમ લાગતું નથી। અંબાજી બાદ આજે સમગ્ર દાંતા બંધનું એલાન। દાંતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામની ઘટનાને વખોડી હતી। ફરી કોઈપણ વાર કોઈપણ પર્યટક સ્થળે આવી ઘટના ના બને તેવી માંગ કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ સાથે તમામ કોમના વેપારી બંધમાં જોડાયા। દાંતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। દાંતા બંધમાં મુસ્લિમ વેપારીઓએ પણ સાથ આપ્યો। મુસ્લિમ વેપારીઓએ પણ પહેલગામની ઘટનાને વખોડી। તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, મોદીજી ઇન્સાફ કરો, પાકિસ્તાન કો સાફ કરો। સાથે એમ પણ જણાવ્યું, તમામ મુસ્લિમો આતંકવાદી નથી, પણ તમામ આતંકવાદી મુસ્લિમ છે। દાંતાના મુખ્ય માર્ગ ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી મુર્દાબાદ લખી વિરોધ કર્યો। નો આક્રોશ હજી થંભે તેમ લાગતું નથી। અંબાજી બાદ આજે સમગ્ર દાંતા બંધનું એલાન। દાંતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામની ઘટનાને વખોડી હતી। ફરી કોઈપણ વાર કોઈપણ પર્યટક સ્થળે આવી ઘટના ના બને તેવી માંગ કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ સાથે તમામ કોમના વેપારી બંધમાં જોડાયા। દાંતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। દાંતા બંધમાં મુસ્લિમ વેપારીઓએ પણ સાથ આપ્યો। મુસ્લિમ વેપારીઓએ પણ પહેલગામની ઘટનાને વખોડી। તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, મોદીજી ઇન્સાફ કરો, પાકિસ્તાન કો સાફ કરો। સાથે એમ પણ જણાવ્યું, તમામ મુસ્લિમો આતંકવાદી નથી, પણ તમામ આતંકવાદી મુસ્લિમ છે। દાંતાના મુખ્ય માર્ગ ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી મુર્દાબાદ લખી વિરોધ કર્યો। पाकिस्तान मुर्दाबाद, भारत माता की जय, इस्लाम जिंदाबाद। मोदी जी इंसाफ करो, पाकिस्तान को साफ करो। आतंकवाद मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, भारत माता। પહેલગામમાં જે થયેલા આતંકવાદી હુમલાઓ પર જેમાં 27 ભારતીયો અને નિહતતા લોકોનું ત્યાં આગળ જે ધર્મના આધારે ત્યાં આગળ નરસંહાર કરવામાં આવ્યો છે, એના વિરોધમાં સમગ્ર હિન્દુ સંગઠનો અને બીજા તમામ જે ધર્મના લોકો છે એના દ્વારા અહીંયા દાંતા એસોસિએશને બંધનું એલાન કર્યું છે। અને જેમાં સંપૂર્ણપણે બધા લોકોના સહયોગથી આજે દાંતા સંપૂર્ણ બંધ છે। સમગ્ર સમાજના લોકોનો સરકારશ્રીને એક અનુરોધ છે કે આ ઘટના પાછળ જે કંઈ આતંકવાદી સંગઠનો અને એમના આકાઓ જે છે એમને ચુસ્તપણે બધી જ રીતે સબક શીખવાડે। અને જે મીડિયા રિપોર્ટમાં એવું આવ્યું છે કે આમાં પાકિસ્તાની જે આતંકવાદી સંગઠનો અને ત્યાંની ફોર્સનો હાથ હોઈ શકે છે, તો અમે માનનીય મોદીજીને અને આ દેશની સરકારને અનુરોધ કરીએ છીએ કે જેમ ઇઝરાયેલે જે પોતાનો બદલો લઈને ગાઝાનું એકદમ સાફ કરી નાખ્યું, એમાં પાકિસ્તાનનો પણ ત્યાં આગળ એક મેદાન બનાવી દે એકદમ। અને સમગ્ર ભારતના લોકોને પણ હું અનુરોધ કરું છું કે આતંકવાદને જસ્ટિફાય કરવાનું બંધ કરો અને આવા જે આતંકવાદી જે કંઈ સંગઠનો છે એમનો પૂર્ણપણે વિરોધ કરો। કેમ કે કાલે આપણા આવનારા જે પેઢીઓ છે એમના માટે આ સૌથી મોટું દૂષણ છે। તો સર્વ સંગઠનો એમજ સર્વ હિન્દુ સમાજ સરકારને અનુરોધ કરે છે કે આના ચુસ્તપણે આના પાછળ જે કંઈ લોકો જે સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરે અને પાકિસ્તાનને આની સબક સંપૂર્ણપણે શીખવાડે એવો મારો અનુરોધ છે। થોડા સમય પહેલા પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે ત્યાંના પ્રવાસી હતા એમને ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે કે ભાઈ હિન્દુ છે તો હિન્દુને ગોળી મારી।
મુસ્લિમોને ના મારી. જો કે એક બે મુસ્લિમોએ એમના સપોર્ટ કરવામાં પોતાનો જીવ પણ ગુમાવ્યો. પણ હું એ બધા જ મુસ્લિમોને કહેવા માંગુ છું કે અમે નથી માનતા કે બધા મુસ્લિમો આતંકવાદી છે, પણ તમારા કમનસીબે જે પણ આતંકવાદી છે એ મુસ્લિમ ધર્મમાંથી જ આવે છે. એટલે એ તમારી કમનસીબી સમજો કે ગમે તે સમજો. આજે અમે અહીં પાકિસ્તાનનો ઝંડો દોર્યો છે. ગામના દરેક લોકો અહીંથી નીકળશે, પાકિસ્તાનના ઝંડા ઉપરથી નીકળશે અને પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવા માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ. અને દાંતા તાલુકાના દરેક વેપારી હિન્દુ મુસ્લિમ બધાનો ધન્યવાદ આપીએ છીએ કે બધાએ બંધ રાખ્યું છે. અને એકવાર ફરીથી કહીશ કે જે પણ મુલ્લા મૌલવીઓ એવું ચલાવે છે, પોતાની જે એમની પેઢી આવનારી પેઢી છે એમને શું મેસેજ આપવા માંગે છે એમના હાથમાં છે. એટલું ધ્યાન રાખવાનું છે તમારે કે મુસ્લિમ સમાજના દરેક લોકો આતંકવાદી નથી, પણ દરેક આતંકવાદી મુસ્લિમ છે. પહેલગામમાં જે હુમલો થયો એ નિર્દોષ લોકોને ન્યાય આપવા માટે આજે અમે માર્કેટ બંધનું એલાન કર્યું છે. અને જે જગ્યાએ આતંકવાદી હુમલો કર્યો તે લોકો પાસે નાના નાના ચક્કા પણ ના હોઈ શકે, કે જેમના પાસે કોઈ હથિયાર જ ના હોઈ શકે, એવા લોકો ઉપર એમને હુમલો કર્યો છે. જો એમની તાકાત હોય તો જે આપણા લોકો જે હથિયાર રાખે છે, આપણે જે સેના છે એમના ઉપર હુમલો કરીને બતાવે. અને આજે અમારું ખાસ સૂત્ર છે કે મોદીજી ઇન્સાફ કરો, पाकिस्तान को साफ करो, મોદીજી ઇન્સાફ કરો. पाकिस्तान को साफ करो. તથા આજે હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓએ એકતા રાખી અને માર્કેટ બંધ રાખ્યું છે. પહેલગામમાં જે બનાવ બન્યો છે એને અમે દાંતા તાલુકાના વેપારી એસોસિએશનના બધા ભાઈઓ એને વખોડી કાઢીએ છીએ. જેને કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ, સરકારને વિનંતી કરીએ છીએ. આજે બંધ રાખીને શું કાર્યક્રમ કર્યો? આજે બંધ રાખીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ બનાવેલ છે. આજે હત્યાનો અંજામ આપ્યું છે એ લોકો સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ? કડકમાં કડક સજા થવી જોઈએ કે જેને સજા આવી થાય એવું લાગવું જોઈએ કે આ સજા કરી છે એમ. ફરી વાર બીજી વાર કોઈ આ કામ ન કરે.